ભાગવતના 11મા સ્કંદના 3જા અધ્યાયની અંદર યોગેશ્વર અને નિમિ રાજાનો સંવાદ છે. એની અંદર 6ઠા નંબરના યોગેશ્વર નિમિ રાજાને કહે છે, વેદોક્તમેવ કુર્વાણો નિસંગોર્પિતમીશ્વરે નૈષ્કર્મ્યામ લભતે સિદ્ધિમ રોચનાર્થા ફલ શ્રુતિ રોચનાર્થા ફલ શ્રુતિ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ પ્રસંગ સંભળાવે છે. નવ યોગેશ્વર અને નિમિ રાજાનો જે સંવાદ છે એમાં કહેવાયું છે કે કર્મફળની આસક્તિથી રહિત થઈ અને વેદની અંદર જે કંઈ વિહિત કર્મ કહેવાયેલા છે એ કર્મને જે કોઈ કરે છે અને એ કર્મનું ફળ પાછું ભગવાનને અર્પણ કરી દે તો એને નૈષ્કર્મ્યની સિદ્ધિ થાય છે, જ્ઞાનની સિદ્ધિ થાય, અર્થાત કે એને મોક્ષ પદવીની પ્રાપ્તિ થાય છે. હવે એકને એક વાત બતાવી છે વિશેષ કે કર્મ ફળની આસક્તિથી રહિત થઈને કર્મ કરવું જોઈએ. તો પછી વેદની અંદર કર્મનો ફળ જ શા માટે બતાવ્યો? હંમેશા જે કઈ આચાર છે, સદાચાર, એ આપણે નિષ્કામ ભાવથી કરવો જોઈએ, કોઈ પણ ફળની આશાથી કરવો ન જોઈએ. તો પછી વેદની અંદર તો ઘણા બધા કર્મનું તમને આ ફળ મળશે, આ ફળ મળશે, આ કરશો તો આમ થશે. એ જે ફળ બતાવ્યું એ શા માટે બતાવ્યું? તો સતાનંદ સ્વામીનો જવાબ આપે છે કે મનુષ્યને એ કર્મ કરવામાં રુચિ થાય એટલા માટે એને ખાલી ફળ બતાવ્યું છે. બાકી વેદનો, શાસ્ત્રનો, ભગવાનનો જે ભાવ છે એ તો નિષ્કામ પરક જ છે કે તમે જે કંઈ કર્મ કરો નિષ્કામ ભાવથી કરો. પણ ડાયરેક્ટ નિષ્કામ ભાવમાં આપણને રુચિ ન થાય તો કંઈક ફળની આશાએ કરીને મનુષ્ય એ સદાચારનું પાલન કરે એટલા માટે માત્ર ફળ બતાવેલું છે. અને જો કોઈ પણ પ્રકારના ફળની આશાથી રહિત કરે તો પછી એનું કર્મ છે એ તમોગુણી બની જાય છે. એનું પ્રમાણ વચનામૃત અંત્યનું 25મું એ આપે છે, ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કંઈ કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી. એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તેને તો તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરીને ભગવત પ્રસન્નતા રૂપ ફળને ઈચ્છો. સમજ્યા ને? એટલે આપણે જે કંઈ સદાચાર પાડી એમાં નિષ્કામ ભાવ હોવો જોઈએ, પણ હાવ એટલે હાવ કર્મફળની આસક્તિથી રહિત નહીં. એટલી આશા રાખવી કે હું જે કંઈ સદાચાર રૂપ ધર્મ પાડું છું આના વડે ભગવાન મારા ઉપર રાજી થાવ, સંતો મારા ઉપર રાજી થાય, બસ આટલો એક ભાવ રાખી અને આપણે સદ્ધર્મનું, સદાચારનું પાલન કરવું જોઈએ. વળી વેદની અંદર એવું પણ બતાવ્યું છે કે જે સદાચારનું પાલન કરે છે એને મોક્ષ પદવીની પ્રાપ્તિ થાય છે, અને જે નથી પાડતા એને એ મોક્ષ પદવી નથી મળતી અને વારંવાર એને જન્મ મરણ રૂપ દુઃખ, મહાકષ્ટ મળે છે. એ કહેવાયું છે